હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજથી આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એક નવી શરૂઆત એટલે કે જાગૃત આવાજ પ્લેટફોર્મ પર ફર્સ્ટ ટાઈમ આપણે ગેટ એક્ઝામની તૈયારી કરવા માટેના વિડીયોઝ મૂકવા જઈ રહ્યા છે. રાઈટ? ગેટ એક્ઝામ બહુ જ જોરદાર હોય છે. ઘણી બધી જગ્યાએ તમને કામમાં આવે છે. તમારે NIT IITમાં એમટેક કરવું હોય, એના સિવાય તમારે PSU કંપનીમાં જોબ લેવી હોય, એના સિવાય તમારે કેમ્પસ પ્લેસમેન્ટમાં તૈયારી કરવી હોય, તેમાં ટેકનિકલી સ્ટ્રોંગ થવું હોય તો એના માટે પણ એ કામમાં આવે છે. રાઈટ? તો આ ગેટ એક્ઝામ જે છે એ તમારા કરિયરનો ગેટ ખોલી દે એવી એક્ઝામ છે. રાઈટ? 100 માર્ક્સની એક્ઝામ હોય છે. હવે આ 100 માર્ક્સની જે એક્ઝામ છે એમાં 16 થી 20 માર્ક એપ્ટિટ્યૂડના હોય છે અને 15 માર્ક આપણા મેથ્સના હોય છે. એમ કરીને 30 થી 35 થી 40 માર્ક્સ એપ્ટિટ્યૂડ પ્લસ મેથ્સ થઈને આવતું હોય છે. MCQ બેઝ એક્ઝામ હોય છે. તો જો તમે લોકો એપ્ટિટ્યૂડ અને મેથ્સ બંને તમે લોકો સ્ટ્રોંગ કરી નાખ્યું તો તમારે સ્કોરિંગ કરવું ઇઝી રહે છે. જો તમારે સારી NIT IITમાં એડમિશન લેવું હોય તો 100 માંથી 60 પ્લસનો માર્ક્સ તમારે રાખવાના છે. ગેટ એક્ઝામમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે ખબર? કયો MCQ ના કરવો જોઈએ, કયો MCQ કરવો, એના કરતાં કયો MCQ ના કરવો જોઈએ એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ આપણે 100 માંથી 100 માર્ક્સ નથી લાવવાના. આપણો ટાર્ગેટ છે 100 માંથી અબોવ 60, અબોવ 70 માર્ક્સ લાવવાનો આપણો ટાર્ગેટ હોવો જોઈએ. જેવી રીતે મેં જ્યારે ગેટની એક્ઝામ આપી હતી ત્યારે અમારી વખતે ગેટ એક્ઝામમાં એટલા બધા, હવે તો પેપર થોડું ઇઝી આવતું હોય છે. અમારી વખતે જ્યારે ગેટની એક્ઝામ આપી હતી અમે લોકોએ ત્યારે મારા 100 માંથી 50 માર્ક્સ આવેલા હતા અને એ વખતે મિકેનિકલની અંદર 2.5 લાખ છોકરા બેઠેલા હતા અને 2.5 લાખ છોકરામાં ઓલ ઓવર ઇન્ડિયામાં મારો રેન્ક 1836માં આવેલો હતો, 99.9% સાથે. અને પછી મેં NITમાંથી એમટેક કર્યું હતું. તો મારો જે બેટા ગેટનો એક્સપિરિયન્સ છે એ ગેટનો એક્સપિરિયન્સ હું તમારી સુધી પહોંચાડવા માંગી રહ્યો છું. આ ગેટ એક્ઝામ દરેક બ્રાન્ચના વિદ્યાર્થીઓ આપી શકે છે. તમે 3rd યરમાં 4th યરમાં હો તો પણ આપી શકો છો. રાઈટ? અને આ એપ્ટિટ્યૂડ સબ્જેક્ટ અને મેથ્સ દરેક બ્રાન્ચના છોકરાઓને કામમાં આવશે. તમે કોમ્પ્યુટર, IT, EC, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, એ પછી કોઈ બી હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, કોઈ બી બ્રાન્ચ હોય, AIML, ડેટા સાયન્સ, રાઈટ, કોઈ બી બ્રાન્ચ હોય, દરેક બ્રાન્ચમાં તમે ગેટ એક્ઝામ આપવાના હોવ તો ગેટ એક્ઝામમાં આ મેથ્સ અને એપ્ટિટ્યૂડ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. તમારા લોકોએ NIT IITમાં જવું કે ના જવું સેકન્ડરી વસ્તુ છે, પણ ગેટ એક્ઝામ આપવી જોઈએ. કેમ આપવી જોઈએ? બિકોઝ એ ઓલ ઇન્ડિયા લેવલની છે. તો તમે ઓલ ઇન્ડિયા લેવલે તમે કઈ જગ્યાએ સ્ટેન્ડ કરો છો એ તમને ખબર પડશે કે આ કોમ્પિટિશનમાં તમે કેટલા ટેકનિકલી સાઉન્ડ છો. અને તમે ગેટ એક્ઝામ માટે તૈયારી કરતા હશો તો એના કારણે તમારું કેમ્પસ પ્લેસમેન્ટ થવાના પણ ચાન્સીસ વધી જશે. તો આજે આપણે આ એપ્ટિટ્યૂડ સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. દર મંગળવાર, બુધવાર અને શુક્રવાર રાત્રે 9 PM વિડીયો આવશે આપણા ગેટ એક્ઝામના એપ્ટિટ્યૂડનો. આજે પહેલો લેક્ચર છે. જો આ પહેલો લેક્ચરને જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો, આપણે 1000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ આ વિડીયો પર. જો આ વિડીયો પર 1000 લાઇક આવી તો આપણે આ સિરીઝ કન્ટિન્યુ કરશું અને પછી મેથ્સના લેક્ચર પણ ગેટ માટેના આપણે અહીંયા આગળ જાગૃત આવાજ પ્લેટફોર્મ પર મૂકવાના છીએ. પણ તમારો સપોર્ટ જરૂરી છે. 1000 લાઇક અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે સર અમે તમારી સાથે છીએ, વી આર વિથ યુ સર. આટલું તમે લખી નાખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. બરોબર? આ 3 વસ્તુ તમે લોકો કરી નાખશો તો આપણે આ ગેટની સિરીઝ જે ફેબ્રુઆરીમાં લેવાય છે, એવરી ફેબ્રુઆરીમાં ગેટ એક્ઝામ લેવાય છે, તો એના સુધીમાં આપણે મેથ્સ અને એપ્ટિટ્યૂડ પૂરો કરવાનો પ્રયત્ન કરશું. તો મેક્સિમમ પાર્ટ તમારો જે છે ગેટ એક્ઝામનો કવર થઈ જશે. રાઈટ? તો શું કરવાનું છે? 3 વસ્તુ: વિડીયોને લાઈક, કમેન્ટ અને ત્રીજી વસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ. ઓકે, તો હવે હું ગેટ 2024 એટલે કે આ વર્ષે 2024 ફેબ્રુઆરીમાં જે ગેટ એક્ઝામ લેવાય એ ગેટ એક્ઝામની અંદર જે એપ્ટિટ્યૂડના ક્વેશ્ચન પૂછાયા છે એ એપ્ટિટ્યૂડના ક્વેશ્ચન હું તમારી સમક્ષ અહીંયા આગળ લઈને આવું છું. બરોબર? હવે પહેલો ક્વેશ્ચન તમે જુઓ તો તમને લોકોને આઈડિયા આવશે. આ ગેટ 2024માં પૂછાયેલો છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચમાં પૂછાયેલો છે. ધ 15 પાર્ટ્સ ઓફ ગિવન ફિગર. આ એક ફિગર આપી છે જેના 15 પાર્ટ છે. 15 પાર્ટ્સ ઓફ ધ ગિવન ફિગર ટુ બી પેઇન્ટેડ સચ ધેટ. આનો કલર કરવાનું છે યાર. નો ટુ એડજસન્ટ પાર્ટ વિથ શેડ બાઉન્ડરીઝ. એવી રીતે કલર કરો કે સેમ કલર આજુબાજુમાં ના આવવા જોઈએ. સેમ કલર આજુબાજુમાં ના આવવા જોઈએ મતલબ કે ધારો કે અહીંયા રેડ જે છે રેડને હું 1 નંબર આપી દઉં,
ગ્રીન જે છે બેટા, ગ્રીનને હું 2 નંબર આપી દઉં અને બ્લુ જે છે બ્લુને હું 3 નંબર આપી દઉં, તો ધારો કે અહીંયા આગળ મેં રેડ કલર પૂર્યો છે, તો અહીંયા રેડ કલર ના આવવો જોઈએ. બરાબર, કોર્નર ટચ થાય તો ચાલે, મતલબ કે અહીંયા રેડ કલર રાખો તો ચાલે, બટ અહીંયા જો બાઉન્ડ્રી શેર થાય છે, અહીંયા બાઉન્ડ્રી શેર થાય છે, મતલબ અહીંયા 1 ના મુકાય, અહીંયા 1 ના મુકાય, અહીંયા 1 ના મુકાય. બરાબર છે. તો મિનિમમ કેટલા કલર જોઈશે મારે જો આ આખી ફિગરમાં કલર પૂરવા હોય? તો 15 ભાગ આપેલા છે. તો જો બેટા આ ક્વેશ્ચન કેવો છે, આ ક્વેશ્ચનની કોઈ જગ્યાએ કોઈ ઇક્વેશન નથી. આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન માત્ર ને માત્ર ટ્રાયલ એન્ડ એરર થી સોલ્વ થાય, ટ્રાયલ એન્ડ એરર થી. તો આ ટાઈપનો જ્યારે કોઈ ક્વેશ્ચન આવે તો પહેલા છોડી દેવાનો, સ્ટાર્ટિંગમાં નહીં પકડવાનો. સ્ટાર્ટિંગમાં તમે પકડશો તો તમારો ટાઈમ વેસ્ટ થશે. બરોબર, છેલ્લે બધો ટાઈમ બચે ત્યારે પકડવાનો. બટ મિનિમમ તમને કીધું છે, મિનિમમ કેટલા નંબર જોઈએ તો તમારે ટ્રાયલ એન્ડ એરરમાં 3 થી જ ચાલુ કરવાનું. બરોબર, તમે 3 થી ચાલુ કરશો કે મિનિમમ 3 કલર છે, ચલો 3 કલરથી તમે નક્કી કરો કે આ 15 પાર્ટ પૂરે છે કે નહીં. તો ધારો કે મેં અહીંયા આગળ રેડ કલર પૂર્યો, અહીંયા આગળ રેડ કલર પૂર્યો, તો હું અહીંયા રેડ કલર લઈ શકું, અહીંયા હું રેડ કલર ના લઈ શકું, અહીંયા હું લઈ શકું. બરોબર, બાઉન્ડ્રી શેર ના થવી જોઈએ. તો હવે હું 1 અહીંયા ના મૂકી શકું, 1 અહીંયા ના મૂકી શકું, 1 અહીંયા ના મૂકી શકું, 1 અહીંયા મૂકી શકું. બરોબર છે, અને 1 હું અહીંયા આગળ મૂકી શકું. હવે બીજી કોઈ જગ્યાએ હું 1 ના મૂકી શકું. જો એટલે કે રેડ કલર મેં 1 2 3 અને 4 જગ્યાએ મૂકી શક્યો, 1 2 3 4 ને 5 જગ્યાએ મૂક્યો. આ ટ્રાયલ એન્ડ એરર મેથડ છે, એટલે તમે લોકોએ ધ્યાનમાં રાખવાનું છે. હવે ગ્રીન કલર મૂકવો છે, તો ગ્રીન કલર માટે મેં કયો કલર દીધો છે? 2 નંબર. તો ધારો કે અહીંયા 2 નંબર પૂર્યો છે મેં, બરાબર, તો અહીંયા હું 2 નંબર પૂરી દઉં, કેમ કે કોર્નર શેર થાય તો ચાલે, બાઉન્ડ્રી શેર ના થવી જોઈએ. તો ત્યાં 2 નંબર મૂક્યો તો અહીંયા ના મૂકી શકાય, અહીંયા 2 નંબર મૂકી શકાય, મતલબ અહીંયા હું ગ્રીન પૂરી શકું. બરોબર છે. હવે ત્યાં મેં ગ્રીન પૂર્યો, અહીંયા મેં ગ્રીન પૂર્યો, તો હવે અહીંયા પણ ગ્રીન ના પૂરી શકું, અહીંયા પણ ગ્રીન ના પૂરી શકું. બરોબર કે બાઉન્ડ્રી શેર થઈ જાય છે. તો હવે હું બ્લુ કલર લઉં, તો બ્લુ કલરને આપણે 3 નંબર કહીએ, તો અહીંયા હું 3 નંબર પૂરી દઉં, બરોબર, અને અહીંયા હું 3 નંબર પૂરી દઉં. ચલો, તો હવે અહીંયા પણ હું 3 નંબર ના લખી શકું, અહીંયા પણ હું 3 નંબર ના લખી શકું, મતલબ કે 3 કલર થી તો ભરાશે જ નહીં અહીંયા. તો મારે ચોથો કલર લેવો પડશે. તો ફોર એક્ઝામ્પલ ચોથો કલર ઓરેન્જ કલર લઉં, તો અહીંયા આગળ 4 અને અહીંયા આગળ 4. તો જો થઈ ગયું, મેં આખું કલર પૂર્યું, આખી ફિગરમાં કલર કર્યા, બટ કોઈ જગ્યાએ એડજસ્ટન્ટ સાઈડ જે છે, ધારો કે અહીંયા આગળ બી 4 લઈ લઈએ આપણે, તો કોમન સાઈડ કોઈ જગ્યાએ આવતી નથી. ભલે કોર્નર ટચ થાય છે, બટ કોમન સાઈડ કોઈ જગ્યાએ આવતી નથી. આ ટ્રાયલ એન્ડ એરર થી છે, બીજો કોઈ અહીંયા આગળ આનું સોલ્યુશન નથી. પણ તમને ખબર પડી છે હું શું કહેવા માંગુ છું? હવે આ સરસ એક્ઝામ્પલ છે, સમજવા જેવું એક્ઝામ્પલ છે. શું કહે છે? હાઉ મેની 4 ડિજિટ પોઝિટિવ ઇન્ટીજર, 4 ડિજિટ પોઝિટિવ ઇન્ટીજર, 4 ડિજિટ પોઝિટિવ ઇન્ટીજર divisible by 3 can be formed using only the digit. બેટા મારી પાસે આ આટલી ડિજિટ છે, 1 3 4 6 7, 5 ડિજિટ છે. એ 5 ડિજિટમાંથી મારે કોઈ 4 ડિજિટ પકડવાની છે. 4 ડિજિટ પકડવાની છે, મતલબ શું થયો કે ભાઈ ધારો કે 1 3 4 6 આ 4 ડિજિટ થઈ, તો 4 ડિજિટ થઈ, તો 4 ડિજિટ થી કયો નંબર બને? 4 ડિજિટ વાળો નંબર બને. આ પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન સબ્જેક્ટ છે, જે તમારે સેમેસ્ટર 3 માં કોમ્પ્યુટર આઈટી વાળાને પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ માં આવે છે. એના સિવાય 11 પેથમાં પણ પીએનસી આવે છે, રાઈટ? તો આ 4 ડિજિટનો યુઝ કરીને, આ 4 ડિજિટનો યુઝ કરીને કેટલી સંખ્યા બને? તો 4 ફેક્ટોરિયલ વિધાઉટ રિપીટેશન કીધું છે. જો નો ડિજિટ એપિયર્સ મોર ધેન 1, તો 4 ડિજિટ છે. તો અહીંયા બોક્સ કરી દઉં બેટા, અહીંયા હું બોક્સ કરી દઉં, 1 2 3 અને 4. તો આ 4 ડિજિટ છે, તો એમાં મારે પહેલું ખાનું પૂરવું તો મારી પાસે કેટલા ઓપ્શન છે? 4 ઓપ્શન. ભાઈ આ 4 માંથી ગમે તે પૂરી શકું. બીજું ખાનું પૂરવું હોય તો મારી પાસે કેટલા ઓપ્શન? 3 ઓપ્શન. કેમ કે મેં એક ડિજિટ પૂરી દીધી, તો પછી હવે મારી પાસે 3 જ ઓપ્શન રહે. કેમ? કેમ કે રિપીટ નથી કરવાનું. તો પહેલું ખાનું પૂરવા માટે મારી પાસે 4 ઓપ્શન, બીજું ખાનું પૂરવા માટે મારી પાસે 3 ઓપ્શન, ત્રીજું ખાનું પૂરવા માટે મારી પાસે કેટલા ઓપ્શન છે? 2 ઓપ્શન જ રહેશે, અને ચોથું ખાનું પૂરવા માટે 1 ઓપ્શન. તો 4 તરી 12 2 24, એટલે કે 4 ડિજિટ વાળી 24 સંખ્યાઓ બને વિધાઉટ રિપીટેશન. 4 ડિજિટ વાળી 24 સંખ્યાઓ બને વિધાઉટ રિપીટેશન. બટ આપણને શું કીધું છે? મારે એવી 4 ડિજિટ જોઈએ છે કે જે ડિવિઝિબલ બાય 3 હોય. ડિવિઝિબલ બાય 3 હોય. તો ડિવિઝિબલ બાય 3 નો મતલબ શું? કે ધારો કે 15 છે, તો 15 ઇઝ ડિવિઝિબલ બાય 3.
બરાબર છે. ધારો કે એવું લખેલું છે 1 3 4 6 6 4 10 ને બરાબર 1 3 4 5 આવી રીતે લખી નાખીએ તો 5 ને 4 9 3 12 આ નથી લેવી. ચલો બીજી કોઈ લઈએ આપણે 4 ડિજિટ વાળી બીજી કોઈ સંખ્યા લઈએ આપણે, બીજો કોઈ નંબર લઈએ તો ધારો કે આપણે લઈએ છીએ 1 ને 3 4 ને ઓકે 1347. તો આ 3 વડે ડિવિઝેબલ છે. તો પહેલા તો બેટા આપણને ખબર હોવી જોઈએ કે 3 વડે ડિવિઝેબલ ક્યારે, કોઈ નંબર 3 વડે ડિવિઝેબલ ક્યારે હોય? જ્યારે એ નંબરના બધા ડિજિટનો સરવાળો જે થાય એ 3 વડે ડિવિઝેબલ હોય તો આખી સંખ્યા 3 વડે ડિવિઝેબલ હોય. તો તમે જુઓ 1 + 3 + 4 + 7 આ કેટલા થાય? 7 ને 4 11 ને 3 14 ને 1 15. તો 15 3 વડે ડિવિઝેબલ છે. હા, તો 1347 નંબર જે છે એ 3 વડે ડિવિઝેબલ રહેશે. ક્લિયર થઈ ગયું તમને? ઓકે, આ તમને ખબર પડી ગઈ છે. હવે આગળ વાંચો. મારી પાસે કેટલી ડિજિટ છે? મારી પાસે કેટલી ડિજિટ છે? તો 5 ડિજિટ છે. તો એમાંથી મારે કોઈ 4 જ લેવાની છે. કેમ? કારણ કે મારે 4 ડિજિટ વાળું લેવાનું છે. તો ધારો કે હું 7 નથી લેતો, 7 નથી લેતો, ધારો કે હું 7 નથી લેતો, 7 ભૂલી જાઓ. તો 1 3 4 6 આ 4 ડિજિટનો યુઝ કરીને કેટલી સંખ્યાઓ બનશે? 24 સંખ્યાઓ બને કે ના બને? મેં હમણાં કીધું કે આ 4 ડિજિટનો યુઝ કરીને કેટલા નંબર્સ બનશે? 24 બનશે. પણ આ 4 માં આ જે સંખ્યાઓ બનશે 24 ડિજિટ, જે 24 નંબર બન્યા, 24 નંબરો બન્યા, એ બધાનો સરવાળો શું થતો હશે? જો 3 ને 1 4 ને 4 8 ને 6 14. મતલબ કે તમે 1 3 4 6 કહો કે 4 3 1 6 કહો કે પછી 3 4 6 1 કહો, આ બધી 4 ડિજિટ વાળી બનશે, 24 સંખ્યાઓ આવી બનશે. પણ આ બધીમાં તમે જો આ બધાનો સરવાળો કરો, આ બધાનો સરવાળો કરો તો કેટલું થાય? 6 ને 4 10 ને 3 13 ને 1 14. અહીંયા પણ 14 આવશે, અહીંયા પણ 14 આવશે. એનો મતલબ શું થયો કે આ 4 ડિજિટનો યુઝ કરીને જેટલી 24 નંબર્સ બને છે એ બધા નંબર્સ 3 થી ડિવિઝિબલ નથી. એમ કે કોઈ પણ નંબર બનશે એનો સરવાળો 14 થાય છે, એના ડિજિટોનો સરવાળો 14 થાય, તો એ 3 થી ડિવિઝિબલ નથી. ચલો, મતલબ કે 7 નથી લેવો, 7 નથી લેવો એ કન્સેપ્ટ જે છે એ નહીં ચાલે આની અંદર. મતલબ મારે 7 તો લેવો જ પડશે. 4 ડિજિટની અંદર મારે 7 તો કમ્પલસરી લેવો જ પડશે. બરાબર? એવું થઈ ગયું ને? 7 નથી લેતો તો મેળ નથી પડતો. હવે ધારો કે 6 નથી લેતો, 6 તો 6 નથી લેતો તો કયા લેવા પડે? 1 3 4 7. તો 1 3 4 7 આનો યુઝ કરો. 7 ને 4 11, 11 ને 13 14 ને 1 15. મતલબ કે આ 4 ડિજિટનો યુઝ કરીને જે પણ નંબર બનશે એ 3 થી ડિવિઝિબલ હશે. અને આવા કેટલા નંબર બનશે? 24. ચલો, એક કેસ થયો, આ કેસ 1 થયો કે 24 નંબર તો મને મળી ગયા જે 3 થી ડિવિઝિબલ છે. તો મતલબ કે હું 6 ના લઉં તો ચાલે, હું 6 ના લઉં તો ચાલે. આ કેસ એક થયો. 7 ના લઉં તો ના ચાલે, 6 ના લઉં તો ચાલે. હવે ચેક કરો 4 માટે. જો હું 4 ના લઉં તો કયા 3? જો હું આ 5 માંથી 4 ના લઉં તો મારે કયા 4 ડિજિટ લેવા પડે? 1 3 6 7, 1 3 6 7. જો 6 ને 7 13, 13 ને 3 16, 16 ને 1 17. તો આ 4 ડિજિટોનો સરવાળો 17 થાય છે. મતલબ કે આ 4 ડિજિટ લઈને મેળ નહીં પડે. મતલબ કે 4 ના લઉં તો ના ચાલે, લેવો જ પડશે 4 મારે. 3 ના લઉં તો ચાલશે. જો હું ધારો કે 3 નથી લેતો મારે કયા લેવા પડશે? ધારો કે હું 3 નથી લેતો તો મારે 1 4 6 7 કરો સરવાળો, કેટલો થાય? 6 ને 7 13, 13 ને 4 17 ને 18. યસ. જો હું 3 ના લઉં અને બાકીના 4 લઉં તો એનો સરવાળો 18 થાય છે. મતલબ કે એનાથી બનતી સંખ્યા 3 થી ડિવિઝિબલ હશે. તો એવી કેટલી સંખ્યા હશે? 24. બરાબર? હવે 1 ના લો તો ચેક કરો. 1 ના લો તો શું થાય? 3 4 6 7, 4 ને 3 7, 7 ને 6 13, 13 ને 7 20. 3 થી ડિવિઝિબલ નથી. મતલબ કે 1 ના લઉં અને આ 4 નો યુઝ કરું તો એ બધી સંખ્યાઓ 3 થી ડિવિઝિબલ નહીં હોય. તો એવી બે જ મને વસ્તુઓ મળી. કઈ? પહેલી કે 6 ના લઉં તો આ 4 ડિજિટ લઉં તો એનાથી બનતી સંખ્યા 3 થી ડિવિઝિબલ છે એવી 24 બનશે. અને બીજું મને ક્યાં મળ્યું? અહીંયા આગળ કે હું 3 ના લઉં તો બાકીની 4 કઈ ડિજિટ રહી? 1 4 6 7. તો એનાથી બનતી કોઈ પણ સંખ્યા 3 થી ડિવિઝિબલ બનશે તો એવી 24 હશે. તો 24 અહીંયા અને 24 અહીંયા બે સરવાળો થાય એટલે કે 48 તમારો જવાબ છે. 48 ઇઝ યોર આન્સર. 48 ઇઝ યોર આન્સર. ખબર પડી હશે આ પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશનનો સંખ્યાનો નંબર છે.
બરાબર છે. આવા આપણે નાનપણમાં ઘણા બધા શીખેલા છે. ક્લિયર? 11-12 કરેલા છે. ચલો, ધ સમ ઓફ ધ ફોલોઇંગ ઇન્ફાઇનાઇટ સિરીઝ. હવે આ ઇન્ફાઇનાઇટ સિરીઝ છે. જ્યારે બી ઇન્ફાઇનાઇટ સિરીઝ તમને દેખાય ને ત્યારે તમારે હંમેશા પકડી લેવાનું ઇન્ફાઇનાઇટ જીપી નીકળશે આની અંદરથી. ઇન્ફાઇનાઇટ જીપીને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સમગુણોત્તર શ્રેણી. બરોબર, પણ અનંત સમગુણોત્તર શ્રેણી. તો જો આપણે 2 નું 2 અહીંયા રાખીએ, જો ધારો કે 1/2 છે, તો જો એ 1/4 છે, બરોબર છે, 1/8 છે, 1/16 છે. મતલબ કે એક સિરીઝ કેવી બને છે, એક અહીંયા 2 રાખું પ્લસ અહીંયા 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 પ્લસ 1/16 એક આવી હું કહી શકું. પ્લસ બીજી કઈ બને છે 1/3 1/9 1/3 1/9 1/27 પ્લસ ડોટ 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 એક આવી બને છે. તો જો એક આ જીપી બને છે, બીજી આ જીપી બને છે, અને ઇન્ફાઇનાઇટ જીપી છે કેમ કે આપણે ઇન્ફાઇનાઇટ કીધું છે. અને આર શું છે, બંનેનો આર, આનો આર 1/3 છે, સોરી 1/2 છે, અને આનો આર 1/3 છે. મતલબ કે આ ઇન્ફાઇનાઇટ જીપી છે અને જેનો આર લેસ ધેન 1 છે. તો એનું ઇક્વેશન શું છે આપણને ખબર છે. તો 2 પ્લસ અહીંયા શું લખાશે, બરાબર, a/1 માઇનસ આર, બરાબર, a1 r1 લખી નાખું, પ્લસ આનું બી શું થશે a2/1 માઇનસ r2. તો જો 2 પ્લસ આનું ફર્સ્ટ ટર્મ કયું છે 1/2, પ્રથમ પદ 1/2 છે, 1 માઇનસ 1/2 રેશિયો આનો 1/2 છે. સેમ અહીંયા તમે જુઓ તો આનો ફર્સ્ટ ટર્મ 1/3 છે, તો 1/3 મૂકી દો, 1 માઇનસ 1/3 મૂકી દો. હવે જો સિમ્પ્લિફાય કરો તમારો આન્સર આવશે 2 પ્લસ અહીંયા શું આવશે 1/2, ઉપર 1/2, નીચે પણ 1/2, 1/3 નીચે અહીંયા 1/3 નીચે શું આવશે 2/3, તો 1/3 નીચે 2/3, તો 1/2 1/2 કેન્સલ, તો 2 પ્લસ 1 થશે, 3 3 કેન્સલ એટલે 1/2 થશે, 2 પ્લસ 1 3 થાય, 3 પ્લસ 1/2 થાય, તો 7/2 થશે. તો આન્સર આવ્યો તમારો 7/2. બરાબર, 2 જીપી હતી તો 2 જીપી ને આપણે અલગ કરી નાખી. બરાબર, 2 તો અહીંયા હતું, ભૂલતા નહીં, બાકી daawpani.com થઈ જશે. હા, તો 7/2 તમારો આન્સર છે. નેક્સ્ટ જુઓ, આ ચાર્ટ છે, ચાર્ટના બેઝ પર બી તમારો આન્સર આવતો હોય છે. બરાબર, ઇન એન ઇલેક્શન ધ શેર ઓફ વેલિડ વોટ્સ રિસીવ્ડ બાય ધ 4 કેન્ડિડેટ A B C D. ભાઈ ઇલેક્શન થયું, એમાં વોટ્સ મળ્યા, 4 હતા કેન્ડિડેટ, એક A, એક B, એક C અને એક D, 4 હતા કેન્ડિડેટ, ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય ધ પાઈ ચાર્ટ. આને પાઈ ચાર્ટ કહેવાય. બરાબર, આપણે ચાર્ટ રીડ કરતા આવડવા જોઈએ. પાઈ ચાર્ટ છે, આવે કોલમ ચાર્ટ, બાર ચાર્ટ બી આવે. બરાબર, ધ ટોટલ નંબર ઓફ વોટ, ટોટલ કેટલા વોટ હતા બેટા, ટોટલ વોટ તમે જુઓ લખેલા છે 1,15,000. જુઓ ટોટલ જે છે લખેલા છે 1,15,000. બરાબર, આઉટ ઓફ વિચ 5,000 આર ઇનવેલિડ. તો આમાંથી 5,000 બાદ કરી નાખો. ચલો, 1,15,000 માંથી 5,000 બાદ કરી નાખો તો શું બચે 1,10,000. કેમ 1,10,000? અરે બેટા 5,000 તો ઇનવેલિડ છે ને, 5,000 તો વેલિડ નથી. હવે શું કીધું છે, શેર ઓફ વેલિડ વોટ્સ. મતલબ કે આ જે વેલિડ વોટ્સ છે એનો શેર આપ્યો છે. મતલબ કે ડી ને કેટલા મળ્યા 15%, એ ને કેટલા મળ્યા 40% મળ્યા, બી ને કેટલા મળ્યા 25% અને સી ને કેટલા મળ્યા 20% એના વોટ્સ મળ્યા. કોના? આના. તો બેઝડ ઓન ધ ડેટા provided the total number of valid votes received by B અને C. B અને C ના વોટ્સ નો સરવાળો શોધવાનો કીધો છે. B અને C ના વોટ્સ નો સરવાળો. તો B ના કેટલા પર્સન્ટ છે 25%. તો આના 25% શું કરવાનું, તો આ તો બહુ સિમ્પલ છે. આનો તમારે 25% કરવા તો ઇન્ટુ 0.25 કરી નાખો, તો 1,10,000 બરાબર ગુણ્યા 0.25 કરી નાખો એટલે આવે 27,500. તો જે B ના વોટ છે એ 27,500 B ના વોટ. C ના વોટ 20% છે, તો આના 20% કરો, 1,10,000 ગુણ્યા 0.2 કરી નાખો, 1,10,000 ગુણ્યા 0.2 કરી નાખો એટલે 22,000 થયા. બરોબર, એના થયા 22,000. તો બંનેનો સરવાળો કરો, 0 0 5 9 4 49,500. ઓપ્શન નંબર બી. બરાબર, આ તમારો આન્સર. જો મેં 4 તમને અહીંયા આગળ કરાવડાયા MCQ, મજા આવી કે નહીં તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. બરોબર, મજા આવી હોય તો કમેન્ટ કરજો અને આ વિડીયોને 1000 લાઈક સુધી પહોંચાડજો. તો આપણે આ સિરીઝ કન્ટિન્યુ રાખશું. ઓકે, થેન્ક યુ સો મચ, બાય બાય.